મને સુરત બહુ ગમે, સુરત બહુ ગમે. હમણાં પેલું ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની કોન્ટ્રોવર્સી થઈ, રાઈટ? અને એના પછી બહુ જ મેડમ હસવા જ લાગ્યા. હું હમણાં પોલીસનો નંબર લઈને આવી છું. એ વખતે છે ને કોઈને ગિગ્સ જ નતા મળતા કોમેડિયનને કે કશું, અને મને મળી ગયો એકદમથી ગીગ કે ઓહો, મેં તો ખુશ થઈ ગયો, ઓહો ગીગ મળી ગયો. અને પછી મેં ઓર્ગેનાઇઝરને ફોન કર્યો ડરતા, મેં કીધું બ્રો યાર ગાળો બાળો બોલાશા કે નહીં? લોકેશન હતી સુરત. તમે ગાળો નહીં બોલવાના, અમે પેમેન્ટ નહીં કરવા. મેં કહું ભણવા પેમેન્ટ તો કરવા. એને તરત 50% કરી નાખ્યું. ઓ હાશ, બચી ગયો. અને સુરત પીપલ આર વેરી કોમ્પિટિટિવ, રાઈટ? સુરતનું એક કહેવત છે, આંટીને ખબર હશે, કે સુરતનું જમણ અને કાશીનું મરણ ઇઝ વેરી ફેમસ. ચેન્જ કરી નાખ્યું એ લોકોએ. સુરતનું જ જમણ ને સુરતમાં જ મરણ. ચીઝ ભરીને નાક. મેં કીધું ફ્રાઈડ મોમોઝ આપો, તેને બેસનમાં તરીને આપ્યા. મેં મોમોના ગોટા નતા માંગ્યા મેં. રિપબ્લિક છે યાર અહીંની તો. મેં એક બીજી ડીશ જોઈ કે આઈસ ટોમેટો. બાપા આંટી તમે તો સાંભળો છો, તમે ગાંડા થઈ જશો. આઈસ ટોમેટોમાં બરફમાં નાખી દે ટામેટો, એકદમ કઠણ થઈ જાય આમ, પછી કાપે અને પછી એમાં રોઝ સિરપ નાખે. તો કાશી સુધી કોઈ વચ્ચે મારવા માટે અહીંયા મરી જશે. સુરત પીપલ આર વેરી કોમ્પિટિટિવ કે ભાઈ હું આ કરી નાખું, પેલું કરી નાખું, બિઝનેસ માઇન્ડેડ, ફળાના ઢીમકાણા. હું નાનો હતો ને તો રોડીઝ જોતો હતો બહુ બધું. અને દર વખતે દિલ્હીવાળા લોકો આવે, પંજાબવાળા, હરિયાણા. મેં કીધું કોઈ ગુજરાતી જ નહીં. શાર્ક ટેન્ક ચાલુ થયું. સાડીનો બિઝનેસ, ડાયમંડનો બિઝનેસ. અને એઝ અ ગુજરાતી મને પણ એવું હતું કે ભાઈ મારે પણ ધંધો કરવો છે યાર, હું પણ ધંધો કરીશ, કંઈક કરીશ, મજા આવશે. પણ બાપાનો ધંધો જ નહોતો. આઈ કમ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી, રાઈટ? અને હું નાનો હતો ને તો મને રેડિયો બહુ જ ગમતો હતો. એના બે રીઝન હતા. પહેલા એમાં સોંગ્સ બહુ જ સરસ આવતા હતા, અને બીજું રીઝન હતું મારા પપ્પાની ઓકાત નથી. એટલે સેડલી મારે રેડિયો સાંભળવો પડતો. રેડિયોમાં બહુ જ સરસ ગાયન આવે. 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था. હું અંકલ કેટલા સ્માર્ટ છે, મેં કીધું. એમને 100 years પહેલા ખબર હતી એમને પ્યાર છે. મજા આવી ગઈ. પછી બીજું સોંગ આવે, સાથી આવો. એટલે ભાઈ દિવાળી આવે ને, મેં કહું સાથી આવો. એડ પણ બહુ જ સરસ આવે. ચા મોહનલાલની ચા, પીઓને પીવડાવો મોહનલાલની ચા. અને દિવાળીનો ટાઈમ આવે ને એટલે તરત જ પેલું ફ્રેશ હોય. 1 kg ચા પર 1 kg ચા ફ્રી. એટલે મારી મમ્મી આમ, સૂર્યકાંત ચા લેવી પડશે. વેરી ગુડ. નેક્સ્ટ એડ આવી, क्या आप क्लोजअप करते हैं, क्या दुनिया से डरते हैं. અને તરત પછી એક આવશે, 1 ક્લોઝઅપ પર 1 ક્લોઝઅપ ફ્રી. ફરીથી ડ્રીલ ચાલુ. સૂર્યકાંત ક્લોઝઅપ લેવી પડશે. અને એઝ અ મિડલ ક્લાસ ફેમિલી વી આર વેરી લાઉડ. બાજુવાળા આંટીને સંભળાઈ જાય, વિનાબેન અમારી પણ લેતા આવજો ને એકાદ. ત્રીજી એડ આવી, કોન્ડમ. બિંદાસ બોલ કોન્ડમ. નજદીકી હેલ્થ મિનિસ્ટ્રી में फ्री में उपलब्ध. મને ફ્રી સંભળાયું, કોન્ડમ સંભળાયું. મેં મમ્મી ફ્રી, મેં ફ્રી કે છે, કમ ઓન. કોઈ રિએક્શન ના આવ્યું. એટલે મને એવું થયું કે મને ગેસ થઈ ગયો. મેં કહું આ કોઈ ફ્રી કે છે નહીં કરતા. મેં કીધું આ કેમનું ચાલે, મેં કીધું. એટલે પછી મને ગેસ થઈ ગયો. મેં આખી રાત ઊંઘ્યો. બીજે દિવસ અમે લોકો સ્કૂલમાં ગયો. સ્કૂલમાં મારા બાજુમાં એલેક્સ બેઠો, એલેક્સની બેન. મારા પાછળ પેલા બલ્લુ કાકા રિક્ષા ચલાવતા હતા. મારાથી રહેવાયું ના. મેં જોરથી આઈ એમ લાઉડ. મેં કીધું કોન્ડમ એટલે રિક્ષાની બાજુથી 2 બાઇક વાળા એવું નહીં સંભળાઈ ગયું. બલ્લુ કાકા પાછળ જઈને તોય મને એલેક્સે કીધું જ ના કે કોન્ડમ હું. મેં કોન્ડમ કહેતો નહીં, કેમ કે એલેક્સની અમે બેન બેઠી હતી. બેન અમે થોડી કઈ કોન્ડમ કહેવાય. ભાઈ મને હજુ ગેસ રહ્યો. 3-4 દિવસ થઈ ગયા, કશું કહે ના. ભાઈ મને કંટાળો આવ્યો. પછી એક દિવસ તમે એમના મમ્મી છો, રાઈટ? હા યા મેડમ ઇંગ્લિશ છે. તો મેં નાનો હતો, મેં કીધું દરેક સોલ્યુશન કોણ આપે? તો કે મમ્મી જ આપે. એટલે પછી મેં મમ્મીને એક દિવસ મસ્ત શાંતિથી એકલા હતા અમે લોકો, પપ્પા નતા, મમ્મી રોટલી બનાવતી હતી. મેં મમ્મી કોન્ડમ એટલે મેં કીધું શું યાર હું. પણ મેં કીધું આજે તો તું પૂછીને જ રહીશ. મેં કીધું કોન્ડમ એટલે. પછી એક વખતમાં મમ્મી વિચારી આમ ભગવાઈ ગઈ કે હવે આને કહી દઉં. એટલામાં મમ્મીનું બોલવું અને પપ્પાનું એન્ટર થવું. તો પપ્પાએ જે નતું પહેર્યું એ. એઝ અ સ્મોલ ચાઇલ્ડ મેં મારા પપ્પા બાજુ જોયું. ટિપિકલ ફાધર. બંડીમાં હતા, શર્ટ નતું પહેર્યું. શર્ટ એટલે કોન્ડમ. અરે એટલાથી બાજુવાળા આંટી બોલ્યા, વિનાબેન હું નહીં પહેર્યા, સૂર્યકાંત નહીં. મેં કીધું અરે મમ્મી લાફો મારે. કોન્ડમ. હવે હું બહુ કોન્ફિડન્સ છું. મારો ગેસ રિલીઝ થઈ ગયો. મારે એસિડિટી કશું જ નહીં. મજા આવશે. મેં બીજા દિવસ હું કહ્યું રિક્ષામાં ફરી યાદ રીડ. મારા બાજુમાં એલેક્સની બેન, પાછળ બલ્લુ કાકા. મેં કીધું કોન્ડમ ખબર પડી ગઈ બ્રો. 2 રિક્ષા પેલા બાઇક વાળા જતા એમને સંભળાઈ ગયો. બલ્લુ કાકા આમ પાછળ હોય.
કે ને મેં હું નહીં કહું, મેં કીધું તે મને કીધું હતું. અને એ જ ટાઈમે સાયન્સનો લેક્ચર આવ્યો અને એ જ ટાઈમે પેલું રિપ્રોડક્ટિવ વાળું ચાલતું હતું. કેટલી ગગી મેડમ, ડોબામ ડોબી. એને મને તરત જ કીધું, મને કે ઇન રિપ્રોડક્ટિવ સિસ્ટમ HIV રોકવા માટે આપણે કોન્ડમ યુઝ કરતા હોઈએ છીએ, આપણે બર્થ કંટ્રોલ માટે કરતા હોઈએ. ઇન ધીસ ક્લાસ ડઝ એનીવન નો વોટ ઇઝ કોન્ડમ? હું જ બેઠો છું મેડમ. કેન યુ પ્લીઝ એક્સપ્લેન વોટ ઇઝ કોન્ડમ ટુ ધ ક્લાસ? there is nothing to explain madam. in this class everyone is wearing condom. એકદમ થી પીટી ટીચર ક્લાસ થી બહાર ગયો. પીટી ટીચર ઇઝ ઇવન વેરિંગ કોન્ડમ. એ પાછો ના હું નહીં પહેરતો. એલેક્સ ઇઝ ઓલ્સો વેરિંગ કોન્ડમ મેડમ. યુ આર નોટ, કેમ કે એ તો સાડી પહેરતી હતી. ગર્લ્સ આર વેરિંગ અબાઉ ધ સ્કર્ટ્સ. તો મેડમ કે ચોરીને આ શું બોલે છે? એટલી વારમાં મને એલેક્સે પછી જેવો ક્લાસ પત્યો ને પછી હસતો હતો. મેં કહ્યું યાર આ બધા કેમ હસતા હતા? એ મીટ એ ના હોય, એ તો આપણા નુન્નુ પર જે પહેરે ને એને કોન્ડમ કહેવાય. મેં કીધું અચ્છા એને કોન્ડમ કે? મેં બ્રો મેં તો કશું જ નથી પહેર્યું. કે કોન્ડમ મેં નહીં પહેર્યું. મેં ચાલતા આપણે હેલ્થ મિનિસ્ટ્રીમાં જઈએ. અમે બે જણ ગયા ફટાફટ. મેં કહું કોન્ડમ આપો. તમને ના આપ્યો. મેં સાયન્સ પ્રોજેક્ટ છે, કોન્ડમ આપો. ફ્રીમાં ઉપલબ્ધ છે, બિંદાસ બોલો, કોન્ડમ આપો. એને કોન્ડમ આપ્યું અમને. અમે બીજે દિવસ સ્કૂલમાં લઈને ગયા ત્યારે પીટી ટીચરે પકડ્યો, કોન્ડમ લઈને આજ ફટકાર્યો બરાબર ઊભા કરી દીધા ક્લાસમાં નાંતે. થોડા દિવસ જતા રહ્યા. થોડા દિવસ પછી પીટી ટીચરે આયા. એ ફર્સ્ટ ફ્લોર પર હું નીચે હતો, અમારો બોલ ખોવાઈ ગયો. મેં કીધું ફટાફટ સર 20 રૂપિયા આપો મને, તું બોલ લઈને આવું, મેચ રોકાઈ છે. એનું પર્સ નીચે પડ્યું અને લક્ષ્મીની બાજુમાં કોન્ડમ પડ્યું. મેં સર તમારું કોન્ડમ. એટલે ઇન ઇન્ડિયા સેક્સ્યુઅલ એજ્યુકેશન અને ફાઇનાન્શિયલ એજ્યુકેશન બેવની મરેલી છે. આપણે કામાસૂત્ર લોકોને પણ આપણે ગુજ એટલું નોલેજ આપણને છે. હવે કેવું થયું કે થોડા મોટા થયા લોકો, એન્જિનિયર ઇન ધ હાઉસ મેક સમ નોઇઝ. કરેક્ટ, બહુ ચૂત્યા લોકો. અમને એ ટાઈમે એવી ખબર પડી કે સિંગાપુરમાં કોન્ડમ આર 5x કોસ્ટલીયર દેન ઇન્ડિયા. જો અહીંયા 300 ના તો 1500 ના હોય એવી રીતે. તો મેં કીધું સાલું આવું કેમ હશે? મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે આવું કેમ હશે? એ લોકોના મોટા હશે. મેં ગ્રુપ રહ્યો આપણા 6 ઇંચ એમના 18 ના. મેં કીધું એને મેલ એનોટોમી પર પથ્થર પાડી. એવું રીઝન હતું એ કોન્ડમ ત્યાં એટલે છે કે ત્યાં સેક્સ્યુઅલ અવેરનેસ છે, એ લોકોને પોપ્યુલેશનનું પ્રોબ્લેમ નથી, એટલે દે આર સેલિંગ ઇટ અવે. મેં કહું હા ઠીક છે. હવે હવે જે ચૂત્યા ને એ લોકોના લગ્ન વહેલા થઈ જાય. અને આ બધું થયું ને તો વચ્ચે અમે ટ્રેકિંગ. કેટલા લોકોને ટ્રેકિંગ ગમે છે અહીંયા? અવાજ કરો. બરાબર, આ પણ ચૂત્યા. કશે પણ ચડવાનું થાય, પર્વત હોય કે સેક્સ, થાક તો લાગે. હા ભી જવાય. એ બીજું કરતો હોય ને તો મજા આવે કે હા પેલો સેક્સ કરે ચલાવી લો બસ. પણ આપણે કરીએ તો ફાટી જાય કે નહીં થાય બસ 1 મિનિટ. તો અમે લોકો ટ્રેકિંગ કરવા ગયા. મને કોઈએ કીધું ના કે શૂઝ પહેરવાના. ભાઈ મેં સ્લીપર પહેરીને જતો રહ્યો. અને જે હું લપસ એટલો લપસ્યો મારી બેવ જાંઘો ઘસાઈ ગઈ. એ લોકો વાસણના કુચ્ચાથી કોઈ આમ ઘસી કાઢ્યું હોય અને આમ અંદર ચચરે બરાબર. અને જેવો ઉપર પહોંચ્યા તો વોટરફોલ ચાલતો તો વોટરફોલમાં ઠંડુ પાણી. અને આ બધા ચૂત્યા કે વોટર બેબી ચલો મજા આવશે, ઘંટો મજા આવશે. એકદમ એક માણસને ધક્કો મારી દીધો અને ખરેખર મજા આવી. જો ઘસાયું હતું ને તઈ ઠંડુ લાગ્યું એટલે હું ખુશ થઈ ગયો. અરે મજા પડી ગઈ. તો થોડા ટાઈમ 3 ટાઈપના લોકો હોય ટ્રેકિંગ કરવા જાય ને. જેટલા લોકો એવું ચૂતિયા લોકો છે એ લોકો 3 ટાઈપના લોકો હોય. એક હોય કે જે જઈને કરે કચરો ના કરે, બીજા હોય જે કચરો કરે, અને ત્રીજા મારા ફ્રેન્ડ જેવા કે બધો કચરો ઉઠાઈને આપણે લઈ જઈશું. કે બ્રો આપણાને કોણ લઈ જશે? પણ મેં કીધું ચલો પર્યાવરણ કહે છે તો આપણે લઈ જઈએ. મેં કીધું તો બધું જ મળ્યું. બાલાજીનું પેકેટ મળ્યું, ગોપાલનું પેકેટ મળ્યું, વિમલ બુધાલાલ મળી ગયું, બધું મળી ગયું. વચ્ચે તો રેડ લેબલની બોટલ મળી. ગુજરાતી લોકો મારા બેટા તઈ જઈને એ લોકોને પડવાની બીક નહીં, પીવાનું જ છે. અને બધાને આપણે મેડમ તમને પણ ખબર, તમને એવું લાગશે કે છોકરાઓ ગંદા હોય. એક છોકરીની ચડ્ડી મળી મને તઈ. કિસ કલર કી ચડ્ડી પર મને તારે જ ખબર પડી રેડ. આ બધું પત્યું ને પછી મેં થોડો લાઇટ કરવા માટે કીધું. મેં બધું મળ્યું, મેં કોન્ડમ ના મળ્યો. તો બધા હસવા લાગ્યા. અને જેવું નીચે આવ્યો મેં પહેલું કામ કર્યું, 2 કિલો હિચકાટ લીધી. અહીં ઘસી ઠંડક તો લાગવી જોઈએ ને થોડી. પછી મેં મારા ફ્રેન્ડને આખું આ વર્ણન કર્યું કે આવું થયું કોન્ડમ ના મળ્યો. મારો ભાઈબંધ પેલો જ આજે પેલો હતો ને એન્જિનિયરિંગ, એ કે એ તો પહેરીને જ જવાનો હોય ને. મેં પહેરીને જ જવાનો હોય? મેં મને કોઈ પ્રોસેસ ના કીધી કે પેલા તને કોઈ વાલી કરે, તારે વાલી આમ થાય, એની ઉપર કોન્ડમ પહેરે? પહેરીને જ જવાનો હોય એટલે કે મોજો છે કે 1 2 3.
સેક્સ્યુઅલ એજ્યુકેશન તો છૂટાઈ જ ગઈ છે આપણી. હે ના કહો. અને પછી કેવું થયું કે આવા જ ટાઈપના લોકો હોય ને એ લોકોનું જ પહેલા લગ્ન થાય. હવે આ ચૂતિયાનું જ પહેલા લગ્ન થયું. આ ભૈલું ગયો સિંગાપુર અને 3 બેગ ભરી. એકમાં એના બૈરાના કપડાં, એકમાં એના કપડાં અને ત્રીજું કોન્ડમથી છલો છલ. મેં જોતે તું 5 દિવસ માટે જ આટલા હું કરીશ, વેચી નાખીશ ને કે. સેક્સ્યુઅલ એજ્યુકેશન 0, બિઝનેસ એજ્યુકેશન 100. મજા પડે આ લોકોને. હવે આ જ લોકો હોય ને એ લોકોના લગ્ન વહેલા થાય, છોકરાઓ વહેલા થાય. અને ગુજરાતમાં તમે બધા ગુજરાતી આપણને ખબર છે શ્રીમંત આપણું બહુ જ લેવિશ થાય કે વચ્ચે છોકરી બેઠી હોય, ગાલ પર આ બધું હોય એ બધું. તો અમે લોકોએ નક્કી કર્યું કે આને કંઈક સરસ આપીશું આપણે ગિફ્ટમાં, મજા આવે ને એવું સરસ વસ્તુ આપીશું. એટલે અમે લોકોએ પેમ્પરનું પેકેટ લીધું, બધા ડાયપર કાઢી નાખ્યા. અને પેમ્પરની ટેગલાઇન છે લવ, સ્લીપ અને પ્લે. અમે પ્લે કટ કરીને આગળ લઈ દીધો, 4 પ્લે, લવ, સ્લીપ. હવે અમે એના પાસે ગયા, પેલા પાસે કેમિસ્ટ પાસે. મેં કીધું હવે બધા આપણે કોન્ડમ ભરી દઈએ અંદર. કયા ટાઈપના કોન્ડમ છે, લેટેક્સ આપો કે નોન લેટેક્સ આપો, ફ્લેવર્ડ આપો કે નોન ફ્લેવર્ડ આપો, ટેક્સચર્ડ આપો કે ટેક્સચર ના આપો. જઈ બૈરા ઘૂસે ને તે વેરાયટી આવી જાય છે. મેં કીધું બ્રાન્ડ અલગ જોઈએ છે, બ્રાન્ડ. એટલે પછી એને બ્રાન્ડ અલગ અલગ આપી. અમે લોકો એક મૂક્યું કોહિનૂર મૂક્યું, અમે એક ડોરેક્સ મૂક્યું, અમે એક સ્કોર મૂક્યું, એક કામાસૂત્ર મૂક્યું, પછી પેક કરી અને નીચેથી આમ ડાયપર પહેરાવી દીધું. અને અમે લોકો નીકળી ગયા. હવે આટલું મસ્ત સ્ટેજ હતું, અમે ત્યાંથી આવતા હતા, વચ્ચે પેલી છોકરી આમ કરીને બેઠી હતી, પેલો ફ્રેન્ડ આમ કરીને બેઠો હતો, એના મમ્મી પપ્પા હતા. અમે જેવા અંદર એન્ટર થયા ને તરત જ એના મમ્મી પપ્પા કે અલા કશું લાયા જો, આ કંઈક અલગ આવ્યો, તમારથી નહીં જોવાય, બહાર જમ જો. અમે જેવા આવ્યા એમને નીચે મોકલ્યા, પછી અમને બતાવ્યું, પેલા જોઈ દીધું 4 પ્લે, લવ, સ્લીપ. એટલે લાગ્યું કે કંઈક તો આ લોકોએ કર્યું છે. જેવું અમે લોકો એને ખોલ્યું ને અલગ અલગ બ્રાન્ડ દેખાઈ એને. તો જેવું અલગ અલગ બ્રાન્ડ દેખાય તો કે બધું લાયા ને ચાલત, કામાસૂત્ર નતું લાવવાનું. મેં કેમ તો કે આને લીધે તા થયું છે. હવે આપણે મેઇન એક્ટને બોલાવીએ એના પહેલા આપણે શું કરીશું કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી રાઈટ કે જ્યાં હજુ પણ ટેબુ જ છે કે ભાઈ સેક્સ નહીં, કોન્ડમ નહીં, કશું ના બોલે રાઈટ. હું એકવાર બોલીશ બિંદાસ બોલ, તમારે બધા બોલવાનું કોન્ડમ રાઈટ. આપણે 3 વાર કરીશું, રાઘવને બોલાવીશું. સ્ટાર્ટ. બિંદાસ બોલ, બિંદાસ બોલ, બિંદાસ બોલ. થેન્ક યુ ગાઈઝ, સ્ટાર્ટ ફોર રાઘવ ઠક્કર.